અંકલેશ્વર વાલિયાથી સુરત માર્ગ પર રિક્ષામાં મુસાફરો બેસાડી મોબાઈલ ચોરી કરનાર ગેંગનો વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. 15મી જાન્યુઆરીના રોજ સુરત પોલીસમાંથી બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટ પર ત્રિપુટીની ધરપકડ કરી 2 મોબાઈલ રિકવર કર્યા હતા. સુરત પોલીસ મથકેથી વધુ એક ચોરની ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરાઈ હતી. અંકલેશ્વરથી સુરત નેશનલ હાઈવે નંબર 48 પર મુસાફરો રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી મોબાઈલ કાઢી લેતી સુરતની ચોર ટોળકીને સુરત પોલીસે ઝડપી પાડી હતી. સુરત પોલીસે ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના 2 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલ મોબાઈલ ચોર ત્રિપુટી સામે સુરતમાં અસંખ્ય ગુના દાખલ છે. સુરત પોલીસે તેમની પાસેથી ચોરીના 10 મોબાઈલ અને રિક્ષા મળી 1,53,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચોર ત્રિપુટી નવાઝ ફારૂક શેખ રિક્ષા ડ્રાઈવર રહે સુરત, મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ અને ક્લીમ સલીમ પટેલ બંને રહે સુરત ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર ખાતે લઈ આવ્યા હતા. દરમિયાન સુરત પોલીસે રેસમા રો હાઉસ 4 રસ્તા બ્રિજ પાસેથી શાહનવાઝ ઉર્ફે મોડેલ નિશાત શેખ લિંબાયત સુરત શહેર મૂળ મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો અને અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા બી ડિવિઝન પોલીસે તેની પણ ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરી લઈ આવી હતી અને તેના રિમાન્ડની તજવીજ આરંભી હતી.